મંગલમ દિશતુ મે વિનાયકો મંગલમ દિશતુ મે સરસ્વતી મંગલમ દિશતુ મે મહેશ્વરી મંગલમ દિશતુ મે સદાશિવ નાનાચ્છિદ્રઘટોદરસ્થિતમહાદીપપ્રભાભાસ્વરम् જ્ઞાનયસ્ય તુ ચક્ષુરાદિકર્ણદ્વારા બહિસ્પંદતે જાનામીતિ તમેવ ભાन्तમનુભાત્યેતત્સમસ્तं જગત તસ્મૈ શ્રીગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. ત્રીસમા શ્લોકથી જાગ્રત સ્વપ્નોદ્ભવમ સર્વમ અસત્યમ જડમંધવત ઈશ્વરશ્ચાહમિત્યેવં ભાસતે સર્વજંતુષુ નિર્વિકલ્પશ્ચ શુદ્ધશ્ચ બલિનશ્ચેત્યહં ત્રિધા નિર્વિકલ્પં પરમ બ્રહ્મ નિર્ધૂતાખિલકલ્પનમ ધુલ્યંધકારધૂમાભ્ર નિર્મુક્ત ગગનોપમમ. બ્રહ્મ સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ છે અને આ જાગ્રતને સ્વપ્ન જન્મેલું અર્થાત સ્થૂળ સૂક્ષ્મ જગત છે એ સર્વ અસત્ય બ્રહ્મથી અત્યંત વિપરીત. બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, આ જગત અસત્ય સ્વરૂપ છે. બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે, જગત જડ છે. અંધવત અંધ પંગુવત, તો આ જગત તો અંધ અને પંગુ છે. અંધ અર્થાત એ દેખી શકતું નથી, પંગુ અર્થાત એ ઊભા રહી શકતું નથી. તો ઊભા રહેવા માટે સત્તા, જોવા માટે સ્ફૂર્તિ. આ જગત તો સત્તા અને સ્ફૂર્તિ વગરનું છે. તે સત્તા વગરનું હોવાને કારણે સત્ય, સ્ફૂર્તિ વગરનું હોવાને કારણે જડ એવું છે. આ જગત આવું છે. તો ઈશ્વર ઈશ્વરશ્ચ, ઈશ્વર તો સત્યમ જ્ઞાન અનંતમ છે. એ અહમિતિ એવમ સર્વજંતુષુ ભાસતે, અને સર્વજંતુઓમાં સર્વ પ્રાણીઓમાં અહમ અહમ એ રીતે આ સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ ઈશ્વર સદા ભાસતા હોય છે. યહ અહમિતિ સર્વજંતુષુ ભાસતે સ ઈશ્વર એવ યોજના. જે પ્રાણી માત્રમાં અહમ અહમ એ રીતે ભાસે છે એ જ ઈશ્વર છે. એ પ્રકારે યોજના એટલે સમજવાનું. તો હવે અહમ રીતે ભગવાન ભાસી રહ્યો છે, તો એ સમજાવવા માટે અહમ જે છે એને ત્રણ પ્રકાર અહીંયા કહે છે. નિર્વિકલ્પશ્ચ, શુદ્ધશ્ચ, મલિનશ્ચ ઇતિ અહમ ત્રિધા. તો અહમ અહમ એ રીતે ઈશ્વર જ ભાસે છે, પણ ત્રણ રીતે ભાસે છે. અહંકાર આ ત્રણ કક્ષાનો છે. નિર્વિકલ્પ છે, શુદ્ધ છે અને મલિન છે. તો નિર્વિકલ્પ અહંકાર કેવો હોય? નિર્વિકલ્પમ પરમ બ્રહ્મ નિર્ધૂતાખિલ કલ્પનમ. નિર્વિકલ્પ એટલે સર્વ વિકલ્પથી રહિત, અને વિકલ્પ એટલે અનેક પ્રકારના અધ્યારોપ. આમ દરેક જીવ પોતાના ઉપર જ, પોતાના આત્મા પર જ, પોતાના સ્વરૂપ પર જ અનેક પ્રકારની કલ્પનાઓ કરતો હોય, અધ્યારોપ કરતો હોય. તો એ બધા પ્રકારના અધ્યારોપથી રહિત જે અહમ છે, એ અહમનું પછી કોઈ રૂપ રહેતું નથી. અહમને આકાર વગેરે ત્યારે જ હોય જ્યારે અધ્યારોપ હોય. અને તેથી નિર્વિકલ્પમ પરમ બ્રહ્મ. જે અહંકાર એ વાસ્તવમાં પરમ નિર્વિકલ્પમ પરમ બ્રહ્મ, સર્વવિકલ્પ રહિતનું પરમ બ્રહ્મ જ છે.
જ્યારે બધા જ પ્રકારના વિકલ્પો દૂર થઈ જાય છે. જેમ આકાશ પોતાના પ્રકાશમાં અથવા તો પોતાની મહિમામાં પ્રકાશમાન છે, જ્યારે પેલું ધૂળ, અંધકાર, ધુમાડો, વાદળ આ પ્રકારના આકાશના અવકાશના પ્રકાશને અવરુદ્ધ કરનારા, પ્રતિબદ્ધ કરનારા કોઈ પણ જ્યારે આવા પરિબળો ના હોય ત્યારે આકાશ કેવું પોતાના મહિમામાં પ્રકાશે છે, તેવી રીતે આત્મા સદા પ્રકાશમાન છે. એવું નથી કે આ બધા ધૂળ કે અંધકાર હોવાને કારણે આકાશ પ્રકાશતું બંધ થઈ જાય એવું નથી. એ તો પ્રકાશે જ છે, માત્ર આપણે દેખાતું નથી. એટલે કે આ ધૂળ, અંધકાર વગેરે એ આકાશને ઢાંકે છે અહીંયા કહેવા કરતાં આપણી દ્રષ્ટિને ઢાંકે છે. અને આકાશ તો સ્વયં પોતાના મહિમા પ્રતિષ્ઠિત છે જ, પણ આપણી દ્રષ્ટિ જ્યારે આ બધા અવરોધથી દૂર થાય, મુક્ત થાય, ત્યારે પછી આકાશ જેવું છે તેવું આપણે એને જોઈ શકીએ, અનુભવી શકીએ. એટલે કે આ બધા પ્રકારની કલ્પના વગરનું, આ બધા પ્રકારના અવરોધ વગરનું જે આકાશ છે કેવું છે? નિર્મળ, નિર્વિકલ્પ, શુદ્ધ, પોતાના સ્વરૂપમાં મહિમામાં પ્રતિષ્ઠિત. અંતે રીતે આ બધા વિકલ્પ વગરનો આત્મા છે એ પણ પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત શુદ્ધ કે પરમ બ્રહ્મ જ છે. હવે આગળ કહે છે 32મા શ્લોકમાં, નૈવ આત્મા કદા વિભાસતે. તમે કહો છો આત્મા તો ક્યારેય ભાસતો જ નથી. નિર્વિકલ્પમ પરમ બ્રહ્મ. આત્મા આ પરમ બ્રહ્મ, સર્વ વિકલ્પનાથી રહિત પરમ બ્રહ્મ રૂપે ક્યારેય ભાસતો જ નથી. તો આપ કહો છો એ કેવી રીતે માની શકાય? કેવી રીતે માની શકાય? इति आशंक्य स्वभावतः सर्वेषां भान अभावे. વાત સાચી છે. સ્વભાવતઃ જે અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ છે એમાં સર્વેષાં ભાન અભાવે પી, બધાને કોઈને પણ આત્મા બ્રહ્મ રૂપે ભાસતો નથી. એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. તો પ્રાણી માત્રમાં ગૂઢ અર્થાત છુપાયેલો આત્મા બ્રહ્મ રૂપે પ્રકાશિત થતો નથી. પ્રકાશિત થાય જ છે પણ બ્રહ્મ રૂપે પ્રકાશિત થતો નથી. આગળ કોઈ પ્રમાણે પ્રકાશિત ન થતો હોત તો કંઈ ચિંતા જ નહોતી. તેમ સુષુપ્તિમાં આત્મા પ્રકાશિત થતો નથી આપણે માટે હું છું એવું પણ ભાન ત્યારે હોતું નથી. ત્યારે કોઈ સંસાર નથી હોતો. ભલે મોક્ષના પર સંસાર તો નથી હોતો. જો જાગ્રત થયા ને પ્રકાશવા માંડે, પણ છે એવો પ્રકાશ તો નથી. છે બ્રહ્મ અને પ્રકાશ જીવ રૂપે. એમાં જ બધા પ્રશ્નો છે. સ્વભાવતઃ, સ્વભાવ એટલે કારણ કે જીવ સામાન્ય રીતે અનાત્મા પર આત્માનો અધ્યારોપ કરતો હોય છે, અનાત્માને જ આત્મા માનતો હોય છે, અને તેથી એની બુદ્ધિ સ્થૂળ થઈ ગઈ હોય છે, બુદ્ધિમાં એકાગ્રતા નથી હોતી, બુદ્ધિ અનેક રીતે વિખરાઈ ગયેલી હોય છે. દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. પણ સૂક્ષ્મ તત્વનું દર્શન કરવાનો સ્વભાવ થયો છે એવા સૂક્ષ્મદર્શી મહાપુરુષો જેમની બુદ્ધિમાં સૂક્ષ્મતા છે અને એકાગ્રતા છે એ જરૂર આત્માને જોઈ શકે છે. એટલે સ્વભાવતઃ સર્વેષાં ભાન અભાવે બી, સામાન્ય રીતે એ કોઈને એનું એવું છે તેવું ભાન થતું નથી. વિચારિત તત્વમ પદાર્થત્વસ્ય, પરંતુ જે તત અને ત્વમ પદાર્થ વિચાર કરે છે, તો જેના વડે તત અને ત્વમ પદાર્થ વિચાર થયેલો છે, વિચારિત તત્વમ પદાર્થ તત્વસ્ય, કે ભાઈ તત્વમસી આ મહાવાક્ય જે છે એ ત્વમનો શું અર્થ થાય, તત્વનો શું અર્થ થાય? એટલે કે હું વાસ્તવમાં આ હું જેને કહું છું એ વાસ્તવમાં શું મારું સ્વરૂપ છે. એટલે ઈશ્વર કહું છું ને વાસ્તવિક સ્વરૂપ શું છે એનો જ્યારે વિચાર કરવામાં આવે તો શાસ્ત્રના આચાર્યના ઉપદેશથી વિચાર કરવામાં આવે. સ્વતંત્ર વિચાર કરવાથી શું થાય તો પછીના શ્લોકમાં કહેશે. પણ આપણે એવું માની લઈએ કે આ પ્રકારનો વિચાર શાસ્ત્રને આચાર્યની મદદથી થતો હોય. એટલે આપણે જ્યારે શાસ્ત્રનું શ્રવણ કરીએ ત્યારે આ વિચાર જ થતો હોય છે. તો આચાર્ય જ્યારે શાસ્ત્રનું પ્રતિપાદન કરતા હોય ત્યારે જે શ્રોતા છે, શ્રવણ કરી રહ્યો છે, એના મનમાં આ પ્રકારનું અનુસંધાન કે વિચાર થતો હોય. કારણ કે આ તત્ અને ત્વમ પદનું શોધન કરવું, તત્ એટલે ઈશ્વર એનું વાસ્તવિક સ્વરૂપ શું છે, ત્વમ જીવનું વાસ્તવિક સ્વરૂપ શું, બસ આ બે વસ્તુ જગતમાં જીવનમાં છે. હું અહમ ન ઇદમ,
તો ઇદમની અંદર જગત આવે, ઈશ્વર પણ આવી જાય. તો બસ આ બે વસ્તુ સમજવાની છે. અને આ બે વિશે જ બધા પ્રકારના ભ્રમ છે. તેથી એ ભ્રમની નિવૃત્તિ માટે આ બંનેના વાસ્તવિક સ્વરૂપ પર વિચાર કરવાની આવશ્યકતા છે શાસ્ત્રની મદદથી. તો આ પ્રકારે શાસ્ત્રના આચાર્યની મદદથી તત અને ત્વમ આ બંને પદાર્થ, આ બંને શબ્દના જે અર્થ છે, એટલે હું એ શબ્દનો શું અર્થ થાય અને તું એ શબ્દનો શું અર્થ થાય, આ પ્રકારે આવો વિચાર કરનાર તો બહુ જોકે જુદા જ હોય છે. આવો વિચાર કરવાનું સામાન્ય રીતે કોઈને સૂઝે નહીં કે એવું અવકાશ નથી હોતો. 1000 વસ્તુઓ વિચાર કરવા મળે હોય જીવનમાં, આના વિશે કોણ વિચાર કરે? એટલે જેને બીજી બધી વસ્તુ વિશે વિચાર કરવાનો નથી એને આવી નિરાંત મળે. અને પણ બહુ નિરાંત જોઈએ. એવી નિરાંત કોને હોય? 1000 લફડા હોય બધાને, 1000 વસ્તુ કરવાની હોતી, આવી નિરાંત હોતી નથી. આવી રુચિ પણ નથી હોતી ને. નિરાંત હોય તો 1000 વસ્તુ આપણે કરીએ, આ તો ભાગ્યે જ કરીએ, કારણ કે આવી રુચિ નથી હોતી. એટલે મનમાં નિરાંત પણ હોય અને જોડે જોડે આ પ્રકારનો વિચાર કરવાની રુચિ પણ હોય. એટલે ટૂંકમાં શાસ્ત્ર શ્રવણ માટે, ચિંતન માટે પ્રેમ જન્મેલો હોય ત્યારે વિચાર થાય. વિચારિત તત્વમ પદાર્થ તત્વસ્ય. તો તત્ અને ત્વમ બે પદ એટલે કે શબ્દોનો સ્વર્થ થાય છે. એનો વિચાર કરનાર જે છે, તો જેણે વિચારેલું છે, કદાચિત ભાવન ભવત્યેવ, એને ક્યારેક જરૂર ઝાંખી થાય છે. એ તત અને ત્વમ પદનો વિવેક કરવો. વિવેકનો અર્થ એવો છે કે શોધન કરવું. તો આ ત્વમ એટલે કે હું. આ હુંનો આપણો અનુભવ તો છે જ, ભાન છે, પણ હુંમાં અનેક બીજી વસ્તુઓ ભળી ગયેલી છે. આ હું શબ્દોનો આપણે જ્યારે પ્રયોગ કરે ત્યારે જોડે જોડે દેહ પણ આવી જાય, ઇન્દ્રિયો પણ આવી જાય, મન પણ આવી જાય, બુદ્ધિ પણ આવી, બધું અંદર આવી જતું હોય છે. એટલે હુંનો આપણને અજ્ઞાન પૂરેપૂરું છે એવું નથી કે હુંનો અનુભવ નથી એવું પણ નથી, પણ હુંના અનુભવની સાથે સાથે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ઉપાધિ એનો પણ અનુભવ થતો હોય છે. અને તેથી આ બંનેનો સાથે અનુભવ થતો હોવાના કારણે આપણે જાણતા નથી કે હું જે તો અપરોક્ષ છે એ અહમ છે, અને આ દેહ, ઇન્દ્રિય વગેરે ખરેખર ઇદમ છે. આ અહમ ને ઇદમનો એ પ્રકારનો વિવેક ન થતો હોવાના કારણે, એ બેને જુદા ન પડી શકતા હોવાના કારણે બંનેને ભેગા કરી દેવામાં આવે છે. અને તેથી આ હુંની અંદર આ દેહનો, ઇન્દ્રિયોનો, મન, બુદ્ધિ બધાનો સમાવેશ થઈ જાય છે. એવા હુંને આપણે જાણીએ છીએ. અને તેથી આ દેહની, મન, બુદ્ધિની બધી મર્યાદાઓ હું પર આરોપ ભેગી કરીને એ પ્રકારે હુંને મર્યાદિત જાણીએ છીએ. એટલે આનું શોધન કરવું એટલે ભાઈ હું સિવાયની જે વસ્તુને ભેગી થઈ ગઈ એને જુદી કરવી. દાળ કે ચોખા આપણે શુદ્ધ કરવા, સંસ્કૃત કરવા એટલે શું? જે કાંકરા દૂર કરવા એમાંથી. એવું આની અંદર, હુંની અંદર જેવા કાંકરા ભળી ગયેલા છે બધા, શેના? અનાત્માના. એને દૂર કરવા. અનાત્માને અનાત્મા રૂપે જાણવો. તો આત્માના આત્મા રૂપે આપણને એની ઝાંખી થાય એવું કહે છે. એટલે કે કદાચિત ભાનમ ભવત્યેવ. એટલે આ પ્રકારે જે બુદ્ધિથી વિચાર કરી રહ્યો છે એને ક્યારેક જરૂર અનુભાન કે ઝાંખી થાય છે. તત્સાધનમ, આ પ્રકારની ઝાંખી થવા આપણું સાધન કયું છે? શુદ્ધમ અહંકાર ઉદાહરતી. તો શુદ્ધ અહંકાર છે એ આત્માની આવી ઝાંખી થવાનું સાધન છે. ઉદાહરતી એ અહીંયા કહે છે. અને પછીના શ્લોકમાં વિવેક સમયેથી 32મા શ્લોકમાં કહે છે, વિવેક સમયે શુદ્ધમ દેહાદીનામ વ્યપોહનાદ યથાંતરિક્ષમ સંક્ષિપ્ત નક્ષત્રૈઃ કિંચિદીક્ષ્યતે. વિવેક સમયે, વિવેક એટલે છૂટું પાડવું. જેમ ચોખા અને પેલા કાંકરા ભેગા મળી ગયા હોય તો કાંકરાને ચોખાથી છૂટા પાડવા, ચોખાને કાંકરાથી છૂટા પાડવા, નામ વિવેક. બે વસ્તુ ભેગી મળી ગઈ હોય ને જુદી કરવું નામ વિવેક.
જોકે દાળ ચોખાને જુદા કરવામાં બહુ ઝાઝો વિવેક નથી, કારણ કે દાળ અને ચોખા બંને બહુ સ્પષ્ટ રીતે આપણે એનું ભેદ જણાઈ આવે છે. એટલે એનો વિવેક કરવો, પણ જ્યારે ભેદ જણાઈ ન આવે ત્યારે જ્યારે સૂક્ષ્મતા જોઈએ. એ ચોખાની અંદર જે પેલા સફેદ પથ્થર પડ્યા હોય જ્યારે અંદર, ત્યારે આમ નરી આંખે દેખાય નહીં, ત્યારે જ્યારે વિવેકની જરૂર પડે, ત્યારે દરેક આપણા દાણાને બરાબર આંગળીથી આપણે જોવો પડે, કારણ કે પથ્થર અને ચોખા એક જરા નરમ હોય અને બીજું કઠણ હોય, એ પ્રમાણે આપણે સ્પર્શથી એને જુદા કરવા પડે. આંખથી જલ્દી જુદા ના થાય. એ તો પછી મારે જ ખાવા પડે છે વડે. એમને આવું કરીને બધું જ આપી દીધું, કારણ કે શરત એવી હોય કે ભાઈ આ બધું વીણો તમે અત્યારે, તો તમે સાંજે ફલાણું ખાવાનું, એ કંઈક એવી શરતો હોય કે બા ફલાણું બનાવો, તો કે આટલું કામ કરો તો બનાવીશું, કરી આપે. પછી અંદર જુએ કે આ તો 1000 જાતના તમને જ ખાવું મળશે, તમને જ ખાવા મળશે એમ કહે ને, એ ચોખાની ખીચડી બીજ બનાવો, એ કાંકરા અંદર આવે, પથ્થર આવે, એવું ના કરે, કારણ કે એમણે ખાવું પડે. પણ વસ્તુ એવી છે, પણ એવી રીતે જલ્દી તમે એમ નિકાલ કરી નાખો તો ના થાય, કારણ કે એ પેલા સફેદ પથ્થર છે એને પારખવા માટે આંખ પ્રમાણે નથી, પણ સ્પર્શ પ્રમાણે છે. તેવી રીતે આપણે બુદ્ધિ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે છે આત્માને આપણને વિવેક કરવા માટે. અને તો આવી રીતે બે વસ્તુ એવી રીતે ભેગી થઈ ગઈ હોય કે નરી આંખે આપણને ભેદ ન પારખી શકીએ, ત્યારે એને જુદા પાડવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડે. તેમ આત્મા અનાત્મા એવા ભેગા મળી ગયા છે કે નરી આંખે કે સામાન્ય બુદ્ધિ તેનો ભેદ પારખી શકતા નથી આપણે. જેમ અગ્નિ લોખંડ બે ભેગા થઈને આગનો ગોળો બની ગયો હોય, એવો ઓતપ્રોત થઈ ગયા છે કે અગ્નિમાં, લોખંડમાં અગ્નિ સર્વત્ર વ્યાપ્ત છે. એટલે બેને ભૌતિક રીતે જુદા ના કરી શકાય, માત્ર આપણી વિવેક બુદ્ધિમાં જુદા કરવા પડે. ગોળ આકાર છે લોખંડનો છે, અને લાલ રંગ ને ગરમી અગ્નિની છે, એ બુદ્ધિમાં થાય. તેવી રીતે કે આત્મા જુદા નથી પાડવાના, ભૌતિક રીતે જુદા નથી પાડવાના, માત્ર આપણી જે જગ્યાએ આપણે ભેગા કર્યા છે ત્યાં જુદા પાડવાના છે. બુદ્ધિમાં જે સ્થાનમાં આત્મા ભેગા કરે છે ત્યાં જુદા કરવાના. તે જેવી રીતે અગ્નિ આ લોખંડમાં વ્યાપ્ત છે, તેવી રીતે આત્મા એટલે ચૈતન્ય આ દેહમાં, ઇન્દ્રિયમાં સર્વત્ર વ્યાપ્ત છે. આ લોખંડ જે અગ્નિના ગુણ જાણે કે ધારણ કરેલા છે, તેમાં જળ દેહ જાણે કે ચેતનના ગુણ ધારણ કરી લીધેલા છે, માટે ચેતન તો ભાસે છે. એટલે સ્વાભાવિક છે કે એના આત્મા માની લેવામાં આવે. તો પણ દેહમાં જે ચેતનતા છે એની પોતાની નથી, એની સત્તા સ્ફૂર્તિ એની નથી, પરંતુ પુરુષને કારણે, આત્માને કારણે છે. અને તો કારણ કે જે વસ્તુ ચેતનવંતી જાણે એને આપણે સત્ય માની લઈએ, એટલે દેહને બધાને સત્ય માનવામાં આવે છે, પણ સત્યતા એમની નથી. આ પ્રકારે દેહ, ઇન્દ્રિય વગેરે આત્મા કહેવા લાયક નથી, એમાં આત્મા પણ નથી, ભાસતો હોય છતાં પણ એ સૂક્ષ્મ વિવેકની આવશ્યકતા છે. સૂક્ષ્મ બુદ્ધિ દૃશ્યતે અગ્રયા બુદ્ધિયા સૂક્ષ્મયા બુદ્ધિયા. બુદ્ધિ સૂક્ષ્મ હોય, આ સૂક્ષ્મ તત્વને જુદા પાડવાની એનામાં ક્ષમતા હોય. એટલું જ નહીં, પણ જોડે એકાગ્રતા જોઈએ, કારણ કે વિખરાયેલી બુદ્ધિતા ના થઈ શકે. તો વિવેક સમયે આવી રીતે બે તત્વ પરસ્પર ઓતપ્રોત થઈ ગયા હોય અને એમને સામાન્ય રીતે જુદા પાડવા અત્યંત કઠિન હોય, ત્યારે જ્યારે વિવેક કરવામાં આવે. દેહાદિના વ્યપોહનાત, આ દેહ વગેરે આત્મા નથી એમ કરીને દૂર કરવામાં આવે, અર્થાત દેહ વગેરેમાં ઉપાધિ છે એમાંથી આત્મબુદ્ધિ દૂર થાય, ત્યારે શુદ્ધમ કિંચિત દીક્ષતે, આ શુદ્ધ બ્રહ્મ કે શુદ્ધ આત્મા છે એ થોડું દર્શન થાય. યથા અંતરિક્ષમ સંક્ષિપ્ત નક્ષત્રે, દ્રષ્ટાંત પણ બધા બહુ કઈ વિલક્ષણ દ્રષ્ટાંત છે. યથા અંતરિક્ષમ જેમ કે આકાશ, સંક્ષિપ્ત નક્ષત્રે, ખૂબ બધા તારાઓથી ભરચક આકાશ હોય તો આકાશ ના દેખાય, વચ્ચે વચ્ચે ક્યાંક દેખાય. એટલે કે આપણે બહુ આમ ધારીને જોઈએ ત્યારે પછી તારાઓની વચ્ચે પેલું આકાશ છે ને પ્રકાશમાં, નહીં તો તારાઓ જ આપણું ધ્યાન ખેંચે. પણ જ્યારે આપણે બરોબર ધારીને જોઈએ તો એ તારાઓ વડે પ્રકાશિત જે આકાશ છે કિંચિત દીક્ષતે, કેટલાક અંશમાં દેખાય, પાછું જતું રહે, પાછું દેખાય. તેવી રીતે આત્માને પણ ક્યારેક ઝાંકી થાય, પછી જતી રહે, પછી દેખાય. એટલે આ પ્રકારે અહંકાર શુદ્ધ થાય ત્યારે જરૂર આત્માના આવી ઝાંખી થાય છે. એટલે ઝાંખી એવા વિવેક ન કરે તોય પણ
જેમ જેમ આપણું અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ આપણા આત્માનો અનુભવ થતો જ જાય. આત્મા અનુભવનો વિષય છે જ, પણ જોડે જોડે અંતઃકરણ શુદ્ધ થવું એટલે કે સાત્વિક જેમ જેમ થતું જાય, જેમ જેમ મલિનતા ઓછી થાય તેમ તેમ આ દેહ વગેરેની અંદર જે તીવ્ર અહંભાવ છે ને એ ઓછું થતું જાય. તેમ તેમ મનમાં પ્રસન્નતા જન્મતી જાય, તેમ તેમ હું પ્રસન્ન છું એમ તેમ એ રીતે પોતાની જાતનો અનુભવ થતો જ જાય. જેમ પેલા તળાવનું જળ શુદ્ધ થતું જાય તેમ તેમ એનું તળિયું બરાબર દેખાતું જાય, તેવી રીતે જે મન શુદ્ધ થાય તેમ આત્માનો અનુભવ થતો જ જાય. અને ત્યારે પછી આત્માના વિવેક કરવાની પ્રેરણા જન્મે. મન સાત્વિક બને અને આપણને એવો અનુભવ થતો જાય ત્યારે પછી એક એનું જ્ઞાન પ્રાપ્ત કરીને પ્રેરણા જન્મે. તો ટીકાકાર સમજાય, વિવેક સમયે દેહાદીનામ અનાત્મત્વેન અહમ અવભાસ્યત્વસ્ય વ્યપોહનાદ. વિવેક સમય થાય, નિતર ના થાય, એટલે આપણે વિવેક સમય કહ્યું. આપણું મન આ પ્રકારે જ્યારે એકાગ્ર છે ને તે વખતે આત્માનાત્મ વિવેક જ્યારે થતો હોય તે સમય દેહાદીનામ અનાત્મત્વેન, ત્યારે દેહ જે છે ને અનાત્મા આપણે જોઈ શકીએ કે ભાઈ આ દેહ હું નથી. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાને નાહમ ન ચ શ્રોત્ર જીક્ષવે ન ચ ઘ્રાણે તેરે ન ચ વ્યોમભૂમિ ન તેજોનો વાયુ. આ વિવેક સમય આપણું મન જ્યારે એકદમ શાંત હોય, નિર્મળ હોય અને ત્યારે પછી આપણે શાસ્ત્રનું શ્રવણ કરતા હોઈએ કે આ રીતે કોઈ વાક્ય દ્વારા, ત્યારે આપણે અનાત્મા અંતર કેળવી શકીએ. તો મહત્વની વસ્તુ એ છે કે અનાત્મા અંતર ઉત્પન્ન કરવું. ખરેખર અંતર છે જ, પરંતુ અધ્યાસને કારણે, અધ્યારોપને કારણે જે અંતર છે ત્યાં આગળ અંતર જાણે કે જતું રહ્યું છે, બે ભેગા થઈ ગયા છે. સ્વામીજી મારી વાત લમ્પિંગ ટુગેધર, બંનેને આપણે જોડ્યા છે, અધ્યાસને કારણે જોડેલા છે. એટલે જે અંતર છે અંતરને જોવું, અંતર ઉત્પન્ન કરવું. ના રીતે વિવેક સમયે ચિત્તમાં જ્યારે એકાગ્રતા આવી હોય ત્યારે આપણે વિવેક કરી શકીએ. અને આ દેહ વગેરે તો અનાત્મા છે, દૃશ્ય છે, એ જેને અત્યાર સુધી આત્મા ન હતો એ વાસ્તવમાં દૃશ્ય છે. અને આ દૃક દૃશ્ય વિવેકને કારણે, દૃક એટલે દ્રષ્ટાની અંદર જે દૃશ્ય મળી ગયું હતું એને ધીમે ધીમે છોડતા જાય. દેહાદીનામ અનાત્મત્વેન અહમ અવભાસ્યત્વસ્ય વ્યપોહનાત. તો અહમ અવભાસ્યત્વમ, અહમ એ રીતે આ દેહ વગેરે અત્યાર સુધી ભાસતા હતા. વિવેક વિવેકના અભાવને કારણે આ દેહ વગેરે અત્યારે અહમ એ રીતે ભાસતા હતા. તે વિવેક કરવામાં આવે ત્યારે હવે અહમ ભાસતા બંધ થઈ જાય. જ્યારે દૃશ્ય છે એ પ્રકારે એમને જોવામાં આવે ત્યારે એ દૃક કે અહમ રીતે ભાસતા અવભાસ્યત્વ વ્યપોહનાર, એનું અહમ રીતે અવભાસ થતો હતો એ જ્યારે દૂર થાય ત્યારે પરિચ્છેદક અભાવાદ, ખરેખર આત્મા પોતાના મહિમામાં પ્રકાશમાન છે જ. એવું નથી કે હું આત્માને અલ્પ માનું ત્યારે અલ્પ છે, તો પોતાના મહિમામાં પ્રકાશિત છે, પૂર્ણમાત્મામાં જ પ્રતિષ્ઠિત છે. પરંતુ આ દેહ વગેરેને પણ અંદર જોડી દેવાને કારણે એ બિચારો જાણે કે મર્યાદિત થઈ ગયેલો. આ દેહ વગેરેમાં અહમ બુદ્ધિ છે, આ આત્મા જાણે કે મર્યાદિત બનાવ્યા છે. પરિચ્છેદક અભાવાત, તો ઉપાધિમાં અહમ બુદ્ધિ જે આત્માને મર્યાદિત બનાવતી હતી, એટલે મર્યાદાનો ખ્યાલ ઉત્પન્ન કરતી હતી, એ અનાત્મા બુદ્ધિ જેમ જાય તો આત્માને મર્યાદિત બનાવનાર ખ્યાલ રહ્યો નથી. પરિચ્છેદક અભાવાત શુદ્ધમેવ આત્મતત્વ બ્રહ્મ ભાસતે ઇત્યર્થ. ત્યારે શુદ્ધ આત્મા જે બ્રહ્મ છે એ શુદ્ધ આત્મતત્વ ત્યારે ભાસે છે વિવેક સમયે. તો આ પ્રકારે એટલે આ વ્યક્તિ હજી હંમેશા વિવેક નથી કરી શકે, વિવેકમાં નિષ્ઠ નથી. વિવેક કરવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડતો હોય છે. એવો પ્રયત્ન જ્યારે થઈ રહ્યો છે ત્યારે જરૂર આત્મા પોતાના શુદ્ધ બ્રહ્મ સ્વરૂપમાં પ્રકાશે છે. એટલે કે આ બધા તારાઓ વચ્ચે, ઘણા બધા અનાત્માઓ વચ્ચે એની ઝાંખી થઈ જાય છે. અનાત્મા એટલે જ્યારે હટી ગયો, અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે એ બધા આખું આકાશ ભરાઈ ગયું હતું, દેખાતું જ નહોતું. તો એ જ્યારે ઓછું થયું ત્યારે વળી ઝાંખી થાય આપણને આત્માના વાસ્તવિક સ્વરૂપની. શુદ્ધમેવ આત્મતત્વ બ્રહ્મ ભાસતે ઇત્યર્થ. એટલે કહ્યું વિવેક સમયે શુદ્ધમ આત્મતત્વ બ્રહ્મ ભાસતે
બ્રહ્મ ભાસે છે, એની ઝાંખી થાય છે. ક્યારે? દેહાદિનામ વ્યપોહનાત, દેહ વગેરેમાં જે આત્મબુદ્ધિ છે એ એમાં અનાત્મ બુદ્ધિ થવાથી, દેહ જે અનાત્મા છે એને અનાત્મા જેવાથી, તો દેહમાં આત્મબુદ્ધિ આત્મામાં મર્યાદિતપણાનો ખ્યાલ ઉત્પન્ન કરી રહી હતી. એ આત્મ દૂર થવાથી આત્મા મર્યાદિતપણાનો ખ્યાલ દૂર થાય એટલે આત્મા જેવો છે એવા શુદ્ધ એવા દર્શન થાય. ભાઈ આગળ ટીકા કરે, વિવેક સમયે ભાસમાનમ આકારમ દૃષ્ટાંતેન સ્પષ્ટયન. આ વિવેક સમયે જે આકાર ભાસે છે એટલે કે આત્મા ભાસે છે એને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. અસ્ય સાક્ષાત બ્રહ્મભાવાત વિશેષમાં, હજી આ સાક્ષાત બ્રહ્મભાવ નથી, ઝાંખી થાય છે તો હું ઝાંખી કરનારો છું એ પ્રકારને એવો કંઈક ભેદ પણ જળવાઈ રહેતો હોય છે એમાં, અને એ સાક્ષાત બ્રહ્મભાવ નથી, એવું થોડીક વિશેષતા બતાવે છે. એટલે જ્યારે મને જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું એવી ઝાંખી થાય, છતાં પણ ઝાંખી કરનાર હું છું એવા પ્રકારનું કંઈક દ્વૈત, એવું સૂક્ષ્મ દ્વૈત રહેલું છે એટલે એને શુદ્ધ અહંકાર કહ્યો. પેલું નિર્વિકલ્પ બ્રહ્મ, નિર્વિકલ્પ અહંકાર એટલે બધા પ્રકાર, એટલે હું દ્રષ્ટા છું કે જ્ઞાતા છું એ પ્રકારના વિકલ્પનો પણ ભાવ. જરા વિવેક સમય હું વિવેક કરી રહ્યો છું માટે હું જ્ઞાતા છું, હું બ્રહ્મનું જ્ઞાતા છું એ પ્રકારનો કંઈક હજી કલ્પના છે, માટે એને શુદ્ધ કહ્યું. વિશુદ્ધ સત્વ છે પણ નિર્વિકલ્પ નથી. શુદ્ધ એટલે શુદ્ધ સત્વ છે પણ નિર્વિકલ્પ નથી, અને તેથી સાક્ષાત બ્રહ્મ ભાવ નથી, એનાથી કંઈક ઉતરતું છે એ વસ્તુ દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. બીજી પંક્તિમાં યથા અંતરિક્ષમિતિ, યથા અંતરિક્ષમ સંક્ષિપ્ત નક્ષત્રે કિંચિત ઈક્ષરે. સંક્ષિપ્ત નક્ષત્રે ખૂબ બધા નક્ષત્રો હોય, તારાઓ ક્યારે હોય? ઉપશાંત દ્યુપ પ્રકાશ. તો આ નક્ષત્રો સામે ભાસતા નથી, અત્યારે પણ તારાઓ તો છે જ. આપણે રાત્રે દિવસે તારા દેખાડનારા હોય છે એ જુદી વસ્તુ છે, પણ દિવસે તારા હોય છે ખરા, પણ દ્યુપ પ્રકાશ, આ દિવસના પ્રકાશને કારણે અજવાળાને કારણે એ દેખાતા નથી. ઉપશાંત, એ દિવસનો કે પ્રકાશ છે અજવાળું છે, જ્યારે શાંત થઈ જાય એટલે દિવસનું અજવાળું ના રહે. એ સૂર્યનો અસ્ત થઈ ગયો છે, ચંદ્રનો ઉદય થયો નથી કે ચંદ્રનો અસ્ત થઈ ગયો હોય, આ પ્રકારે બધા જે પ્રકાશમાન પદાર્થો જેના પ્રકાશને કારણે બધા તારાઓ આપણે બરોબર દેખાતા નથી, તો ચાલો એ બધા શાંત થઈ ગયા. ત્યારે ઉપલક્ષિતમ અંતરિક્ષમ, તો ત્યારે પછી શું દેખાય આપણને? પેલા નક્ષત્ર દેખાય, તારાઓ દેખાય. અને અહીંયા અમદાવાદ કે વડોદરામાં ને એ બધામાં તો આવું જોવું જ અશક્ય છે. ક્યારે પ્રકાશ શાંત થતો જ નથી, કશું તો હોય જ છે. કંઈ ને કંઈ પ્રકાશ તો હોવાનો છે. કેટલા બધા, કેટલી લાઇટો બળતી, કેટલું બધું બળતું હોય, એટલે ખરેખર આપણને તદ્દન શાંત થઈ ગયો એવું તો ભાગે જ અનુભવ થાય. એ તો ક્યાંક અહીંયા આપણે કદાચ કાયાવરણમાં આવે, અહીંયા પણ બહુ લાઇટો થઈ ગઈ છે, પણ એવી જગ્યાએ જઈએ ગામડામાં જ્યાં આગળ પછી બધું બંધ જ થઈ જાય. ઘણી વાર શું થાય, ભગવાનની દયાથી રાત્રે આ જીવ લાઇટ જ બંધ કરી દે, કેટલો વખત જતી જ રહે. ગણપતપુરમ હોય ત્યારે ઘણી વાર એવો સમય આવે કે 15-20 અડધો કલાક લાઇટ જતી રહે, 10 રાત્રે 10. ત્યારે તમે આકાશમાં જુઓ ત્યારે ખરેખર ક્યાંય પણ કશો પ્રકાશ નહીં, બધાની લાઇટ જતી રહી, ત્યારે જે ખીચો ખીચ તારાઓથી ભરેલો આકાશ દેખાય ત્યારે. એટલે સંક્ષિપ્ત નક્ષત્ર, તો આ પ્રકારે નક્ષત્ર જ છે ખાલી, બીજો કોઈ પ્રકારનો પ્રકાશ જ્યારે નથી. ત્યારે અંતરિક્ષમ આકાશમ યથા કિંચિત ઈક્ષતે, કારણ કે સૂર્યના દિવસના પ્રકાશને આકાશ ના દેખાય સ્પષ્ટ, પણ નક્ષત્રોનો તારાઓનો જે કંઈ પ્રકાશ હોય એને કારણે આપણને આકાશની જે કંઈ ઝાંખી થાય છે, આકાશની ઝાંખી થાય છે કે જે કંઈ થાય, આ તારાઓના પ્રકાશને કારણે આકાશની જે ઝાંખી થાય એવી કંઈક ઝાંખી આપણને આત્માની થાય એમ કહે છે. ઈ ક્ષણકાલસ્ય કિંચિત અભિપ્રાયમ, તો એક જરાક વાર દેખાય, તેવી રીતે આત્મા જાણે કે જરાક વાર દેખાય, શુદ્ધ આત્મા વિવેક સમયે. તો આને શુદ્ધ અહંકાર કહેવામાં આવ્યો. જે અહંકાર આ પ્રકારનો વિવેક કરી શકે છે. શુદ્ધ અહંકાર કોને કહેવાય? આત્મા અનાત્મ વિવેક થયાને કારણે અનાત્માનો અંશ જેને દૂર થઈ ગયો છે એવો, છતાં પણ
હજી એ વિવેક કરનાર હોવાને કારણે કંઈ વિશેષતા છે માટે નિર્વિકલ્પ નથી, પણ સાથે અશુદ્ધ પણ નથી, મલિન પણ નથી, એવો શુદ્ધ અહંકાર. આ પ્રકારે આત્માની ઝાંખી માટેનું સાધન છે. પછી પ્રક્રિયા આગળ વધે, ધીમે ધીમે અંતમાં છેવટે એ નિર્વિકલ્પ બને. તૃતીયમ અહંકારમ સર્વ પ્રાણી સાધારણમાં, બધા પ્રાણીનો સાધારણ જે ત્રીજો અહંકાર છે એની વાત 33મા શ્લોકમાં કરે છે. દેહેન્દ્રિયાદિ સંસર્ગાદ મલિનમ કલુષીકૃતમ યથાકાશમ તમોરૂઢમ સ્ફુરત્યનવકાશવત. દેહેન્દ્રિયાદિ સંસર્ગાદ, સંસર્ગ અધ્યાસ. આ દેહ ઇન્દ્રિયની ઉપાધિ જે છે એના સંસર્ગને કારણે, આત્મા સાથેના સંસર્ગને કારણે, આત્મા સાથે મળી ગયા હોવાને કારણે, ખરેખર દેહ ઇન્દ્રિય વગેરે આત્મા સાથે ક્યારેય સંપર્ક હોતો જ નથી, પણ અધ્યાસને કારણે. તો આ દેહ વગેરેનો આત્મા પર અધ્યાસ થાય, અધ્યારોપ થવાને કારણે જાણે કે આત્મા સાથે એનો સંસર્ગ થયો. દેહેન્દ્રિયાદિ સંસર્ગ અર્થાત દેહ ઇન્દ્રિય વગેરેનો આત્મબુદ્ધિ અને દેહ ઇન્દ્રિય વગેરેના ધર્મોનો આત્મા પર અધ્યારોપ. તો દેહને ઇન્દ્રિય વગેરેના આત્મા માનવા, જે એની પછીના શ્લોકમાં કહે છે, એને કારણે દેહની અલ્પતાને કે દેહની મર્ત્યતાને આત્માની મર્ત્યતા માનવી. દેહ તો દેશ કાળ વગેરેનો પરિચ્છિન્ન છે, આત્માને પણ એવો દેશ કાળથી પરિચ્છિન્ન માનવો. દેહ તો વિચારો પરાધીન છે, અનેક પ્રકારની પીડા ભોગવનારો છે, તો આત્માને એવો પીડા ભોગવનારો માનવો. આપણે આત્માને પરિચ્છિન્ન માનવો, અપૂર્ણ માનવો, પીડિત માનવો, દુઃખી માનવો, અસહાય માનવો વગેરે. આવું કેમ થયું? દેહેન્દ્રિય સંસર્ગાત, દેહ ઇન્દ્રિયોનો આત્મા સાથે સંસર્ગ અર્થાત દેહ ઇન્દ્રિયમાં આત્મબુદ્ધિથી એમના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવાથી. આ વેદાંતની પ્રક્રિયા છે. ટૂંકમાં આપણને આવી અલ્પતાની લાગણી કેમ છે? હું અલ્પ છું, જીવ છું, એવું મને કેમ લાગે છે? આત્મા વાસ્તવમાં જ પૂર્ણ હોય તો શા માટે આપણે અલ્પતા ચાલે છે? એ સમજાવવા કહે છે કે અવિવેક, જે વસ્તુ જ્યાં છે કે જે છે એના કરતાં જુદી જોઈ. જેમ રજ્જુ છે ત્યાં સર્પનો ભ્રમ થયો, તેવી રીતે અનાત્મા છે આત્માનો ભ્રમ થયો, અને આત્મા છે ત્યાં અનાત્માનો ભ્રમ થયો, એટલે અનાત્માના ધર્મનો ભ્રમ થયો. આવું પરસ્પર અધ્યાસ, આવું કંઈક આપણા જીવનમાં થઈ રહ્યું છે. એટલે અધ્યાસ નામની પ્રક્રિયાથી આપણને આપણા વિશેના જે અલ્પતા વગેરેના ખ્યાલ છે એ સમજાવે છે. એટલે આપણે ક્યારેક પ્રતિબિંબનું દૃષ્ટાંત આપે, ક્યારેક અવચ્છેદનું દૃષ્ટાંત આપે. કોઈક રીતે આત્મા જે વાસ્તવમાં પૂર્ણ છે એ કેવી રીતે અપૂર્ણતા અનુભવી રહ્યો છે અથવા અપૂર્ણતાનો ખ્યાલ ધરાવી રહ્યો છે, એ કેવી રીતે બને? તો આ રીતે બની શકે. જેમ વાસ્તવમાં રજ્જુ દોરડું છે એના વિશે આપણે સર્પનો ખ્યાલ ધરાવતા હોઈએ છીએ, અને તેવી રીતે જે પૂર્ણ છે એના વિશે અપૂર્ણતાનો ખ્યાલ ધરાવતા હોઈએ છીએ. તો રજ્જુ સર્પનું જે દૃષ્ટાંત છે એમાં રજ્જુ એ છે આત્મા રજ્જુ સ્થાનીય છે અને સર્પ છે અહંકાર સ્થાનીય છે. આત્મા પર અહંકારનો આરોપ કરવામાં આવે છે, અહમપણાનો આરોપ કરવામાં આવે. અહમ જે છે એ ત્વમથી જુદું પડી જાય એમ કરીને આત્મા જે અભિવ્યક્ત છે એના વિભાગ કરી નાખવામાં આવે, દ્રષ્ટા અને દૃશ્ય પ્રકારના વિભાગ કરી નાખવામાં આવે. આ બધું થઈ, આ બધું છે આપણો અનુભવ છે. એ અનુભવ સમજવા માટે અધ્યાસ કે અધ્યારોપ એ કોઈ સુંદર પ્રક્રિયા છે. એટલે કે સંસર્ગ અધ્યાસ દેહેન્દ્રિયાદિ સંસર્ગાત, આ દેહ ઇન્દ્રિય વગેરેનો આત્મરૂપે અધ્યાસને કારણે, એમના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવાને કારણે મલિનમ કલુષીકૃતમ, તો મલિનમ કલુષીકૃતમ, આ મલિન થઈ ગયું છે, કલુષીકૃત થઈ ગયું છે. કલુષ એટલે મલિનતા, કલુષીકૃતમ મલિનમ. તો આત્મા કેવો બની ગયો છે? મલિન બની ગયો. આ બ્રહ્મ જે છે એ મલિન બની ગયું, કલુષીકૃત થઈ ગયું.
જળ સ્વચ્છ હોય એમાં આપણે કચરો નાખીએ તો કલુષીકૃત થઈ જાય. ઘણી વાર આંગણું આમ ચોખ્ખું હોય અને આમ નાખે બહારથી, અંદરથી બહાર નાખે, એ કેવું થયું? ગંદુ થઈ ગયું. જે ચોખ્ખું છે એને આવી રીતે ગંદુ કરવામાં આવ્યું, કલુષીકૃતમ. ખરેખર કલુષ નથી. કલુષીકૃત એટલે શું? જ્યાં કલુષ એટલે કે આવી ગંદકી નથી, એને ગંદકી વાળું કરવામાં આવ્યું, મલિન કરવામાં. જે વાસ્તવમાં સ્વરૂપથી શુદ્ધ છે એને જાણે કે મલિન કરવામાં આવ્યું. નસીબ જોયું કે આત્મા મલિન થતો નથી. બાકી વસ્તુ મલિન થઈ જાય તો પછી એને ચોખ્ખી કરવી મુશ્કેલ છે. ગંગાજળ સ્વયં પવિત્ર છે, પણ એમાં ગંદકી વસ્તુ નાખે તો અપવિત્ર થઈ જાય. તેમ આત્મા સ્વયં પવિત્ર હોય અને ઇન્દ્રિયનો અધ્યાસ કરવાથી એ અપવિત્ર થઈ જતો હોય તો આપણું કોઈ તક રહી નથી. પણ ના, એને અપવિત્ર માનવા ત્યારે પણ પવિત્ર છે, પણ મલિનમ કલુષીકૃતમ બ્રહ્મ. એનું દ્રષ્ટાંત યથા આકાશમ તમોરૂઢમ સ્ફુરતિ અનવકાશવત. તો જ્યારે એકદમ અંધકાર વ્યાપી ગયો હોય ત્યારે આકાશ દેખાય જ નહીં. અનવકાશવત એટલે કે પરિચ્છિન્નમ ઇવ આત્મતત્વ. તો આકાશ એને કે છે જ નહીં એવું લાગે આપણને. ગાઢ અંધકાર જ્યારે છવાઈ ગયો ત્યારે આકાશ વળી પાછું ખરેખર તો આકાશ જ છે. આ સમંતાત કાશતે પ્રકાશતે આકાશમ. ટૂંકમાં જે બધી દિશાઓથી પ્રકાશમય છે, પણ અંધકાર જ્યારે છવાઈ જાય ત્યારે આકાશ અનવકાશ, આકાશ વાળું આકાશ જેવું રહેતું જ નથી. તેવી રીતે આ પ્રકારના અધ્યારોપને કારણે આ બ્રહ્મ રહેતું જ નથી. તો એટલે પરિચ્છિન્ન અત્યંત અલ્પ બની જાય છે. અને કયો? મલિન અહંકાર. તો કે નિર્વિકલ્પ અહંકાર, શુદ્ધ અહંકાર અને મલિન અહંકાર. ત્રીજો આ સર્વ પ્રાણી સાધારણમ. તો આ બધા પ્રાણીઓ બધા આવું લઈને જન્મ્યા છે. ઓછી વત્તી માત્રામાં બધા સરખું લઈને જન્મ્યા નથી હોતા. જે લોકો કંઈક સત્વગુણને લઈને જન્મ્યા છે એમનો અહંકારથી એવું અધ્યાસ એવો તીવ્ર નથી હોતો. એટલે બધા લઈને જન્મ્યા છે એવું નથી. જે લોકો કે સાત્વિકતા લઈને જન્મ્યા હોય એનો અહંકાર તો હોય છે તો એટલો તીવ્ર નથી હોતો. આ દેહ ઇન્દ્રિયમાં એટલી તીવ્ર અહંભાવ નથી હોતી. એ અહંભાવના પણ એની તીવ્રતાને કારણે મલિન કહેવાય, શુદ્ધ કહેવાય કે પછી નિર્વિકલ્પ કહેવાય. બહુ તીવ્ર જ્યારે અહંભાવના હોય અનાત્મામાં ત્યારે એને મલિન અહંકાર કહીએ. બહુ જ ઓછી જ્યારે એવી તીવ્રતા હોય ત્યારે આપણે એને શુદ્ધ કહીએ, અને જરા પણ ન હોય ત્યારે આપણે એને નિર્વિકલ્પ કહીએ. તો આ પ્રકારે ત્રિવિધ અહંકારની વાત કરવામાં આવી. ત્રિવિધ અહંકાર નિર્દેશસ્ય પ્રયોજનમાં. આ ત્રણ પ્રકારના અહંકારનો નિર્દેશ કરવાનું પ્રયોજન શું છે? તો કહે છે 34મા શ્લોકમાં, અહમિત્યૈશ્વરમ ભાવમ યદા જીવઃ પ્રબુધ્યતે સર્વજ્ઞ સર્વકર્તા ચ તદા જીવો ભવિષ્યતિ. અહમિતિ ઐશ્વરમ ભાવમિદા જીવ પ્રબુદ્ધતે. આ અહમ જે અત્યારે છે ત્યાં આગળ ઈશ્વરતાનો ભાવ આવી જાય. ઈશ્વર એટલે દક્ષિણામૂર્તે સચ્ચિત સ્વરૂપમાં. ઈશ્વર એટલે પછી એમાં માયા ભેદ ચેતન એવું ઈશ્વર શબ્દનો અહીંયા મહેશ્વર કે દક્ષિણામૂર્તિ જ થાય છે. એટલે કે ચિત્ત સતાનંદ સ્વરૂપ. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ એનો જે ઈશ્વર એવો અર્થ છે. તો અહમિતિ આ અહમ જ્યારે ઐશ્વરમ ભાવમ. અત્યારે અહમ જે છે ત્યાં મલિન માંથી શુદ્ધ છેવટે એ અહમ પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરે. એટલે અહમની આડે રહેલા બધા પ્રકારના અવરોધ દૂર થઈ જાય. અહમ તો પ્રકાશમાન છે જ, પણ જે મલિનતા જે સર્વ દૂર થઈ જાય ત્યારે અહમ જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપ પ્રકાશ, એટલે કે અહમ પોતે ઈશ્વર જેમ પ્રગટ કરે પોતાની જાતને. ઐશ્વરમ ભાવમ યદા જીવ પ્રબુદ્ધતે. આ જીવને જ્યારે જ્યાં હું ભાસી રહ્યો છે ત્યાં ઈશ્વર ભાસી રહ્યો છે એ પ્રકારનું જ્ઞાન થાય. એટલે ટીકા કે યદાયતી પ્રબોધોત્પત્તિ દૌર્લભ્યમ સૂચયતી. આ પ્રકારનો પ્રબોધ થવો, આ પ્રકારનું જ્ઞાન થવું એ અત્યંત દુર્લભ છે. આ પ્રકારનું જ્ઞાન જન્મવું અત્યંત દુર્લભ છે. એ જ્ઞાનના જન્મવાની દુર્લભતા આ યદા જ્યારે આવું થાય ત્યારે.
ક્યારે થશે ભગવાન આપણે જ્યારે થાય ત્યારે. એટલે હવે જો 21મું પાનું ખોલો, આ સંસ્કૃત પુસ્તક જે છે એનું 21મું પાનું ખોલો. શ્રુત્યાચાર્ય પ્રસાદેન યોગાભ્યાસ વશેન ચ ઈશ્વરાનુગ્રહેણ અપી સ્વાત્મબોધો યદા ભવેત. યદા એનાથી પહેલા અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુદ્ધતે. જ્યારે તો અનાદિ માયામાં સૂતેલું જ્યારે જગાડવામાં આવે કે જ્યારે જાગે એટલે જીવસ્ય જ્ઞાનમ ન સંભાવ્યતે ઇતિ. સ્વતઃ જીવસ્ય જ્ઞાન એટલે પ્રબોધ્યતે, જ્યારે ઉઠાડવામાં આવે એને. અનાદિ માયામાં સૂતેલા જીવને જ્યારે ઉઠાડવામાં આવે, કોઈ ઉઠાડે ત્યારે, એટલે સ્વતઃ જીવસ્ય જ્ઞાન ન સંભાવ્યતે, જીવને સ્વયં જ્ઞાન ન થાય એને કોઈ જ્ઞાન કરાવનારું જોઈએ. યદા પ્રબુધ્યતે, જ્યારે એને ઉઠાડવામાં આવે. ઇતિ ઉક્ત્યા અન્યતોપી પ્રબોધસ દુર્લભત્વમ દ્યોતયતિ, કે બીજો પણ ઉઠાડે એ પણ દુર્લભ છે. બીજો ઉઠાડે પણ પેલો ઉઠે જ દુર્લભ છે. ટૂંકમાં એવી ગાઢ નિદ્રામાં સૂતેલો છે કે પેલો ઉઠાડે તો હે પણ ઉઠવો મુશ્કેલ છે. કારણ શ્રવણાય આપી બહુવિર્યો ન લભ્ય શૃણંતોપી બહુ યન્ન વિદ્યુ. મોટાભાગના લોકોને તો આત્મા શ્રવણ કરવા માટે મળતો જ નથી. એવા વક્તા દુર્લભ છે, અને વક્તા હોય તો પણ એ શ્રોતા દુર્લભ છે. એ શ્રવણ કરવાની રુચિ જ હોવી જોઈએ ને. શૃણંતોપી બહુ યન્ન વિદ્યુ, અને સાંભળનારામાંના કેટલા બધા લોકો તો સાંભળવા છતાં પણ જાણતા નથી. એવું કેમ છે? આશ્ચર્ય વક્તા કુશલોસ્ય લબ્ધઃ. કારણ કે વક્તા પણ આશ્ચર્ય છે, એને મેળવનાર પણ આશ્ચર્ય છે. આશ્ચર્ય જ્ઞાતા કુશલાનુશિષ્ટ, એનું જ્ઞાતા પણ અદ્ભુત દુર્લભ છે. કુશલ આચાર્ય અનુશિષ્ટ, એનો જ્ઞાતા પણ દુર્લભ છે. વક્તા પણ દુર્લભ છે, એવા વક્તા વડે ઉપદેશ જેને કરાયો છે એવો જ્ઞાતા પણ દુર્લભ છે. એટલે યદા પ્રબુદ્ધતા, એટલે યદા એટલે કહેવામાં યદા એટલે શું એ કહ્યું. શ્રુત્યાચાર્ય પ્રસાદેન યોગાભ્યાસ વશેન છે ઈશ્વરાનુગ્રહેણાપી સ્વાત્મબોધો યદા ભવે. આચાર્ય પ્રસાદેન અનુગ્રહેણ, આચાર્યનો અનુગ્રહ જ્યારે થાય, અસંભાવના હૈ સ્વાર્થ શ્રુત્યા. શ્રુતિ આચાર્ય પ્રસાદેન, તો પછી શ્રુત્યાના આચાર્ય પ્રસાદેન એવું પણ કરે. તો કઈ શ્રુતિ દ્વારા અસંભાવના, એટલે શ્રુતિ જે કહે છે એમાં આપણને આવું તો હોય કેમ છે કે હું બ્રહ્મ કેમ હોય, એવી જાતના જેવા સંશયો જન્મતા હોય, એવા સંશય રહિત જ્યારે શ્રુતિના વાક્યો જે છે એ શ્રુતિ વડે આચાર્યના અનુગ્રહ વડે યોગાભ્યાસ વશેન છે યોગ નિધિધ્યાસનમ, ટૂંકમાં સતત આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટેની તત્પરતા. તદ્વશેન તદનુષ્ઠાન પ્રવણ ઈશ્વરાનુગ્રહેણ આપી, ઈશ્વર એના અનુગ્રહથી પ્રાક સેવિત અંતર્યામી. તો પહેલા આ શ્રવણ કરતા પહેલા પણ એનું સેવન કરાવો તો ઈશ્વર. તો શ્રવણ કરતી વખતે આપણે કે નિર્વિશેષ ઈશ્વરનું અનુસંધાન કરતા હોઈએ, પણ શ્રવણ કરતા પહેલા આપણે એને ભજતા હતા, સવિશેષ ભગવાનને ભજતા હતા. અંતર્યામી, અંતર્યામી એટલે સર્વજ્ઞ સર્વશક્તિમાન જે પરમાત્મા ઈશ્વર જે છે, તો શ્રવણ કરતા પહેલા ઈશ્વરનું અનુસંધાન થતું હતું. એ રીતે એ ઈશ્વરથી અનુગ્રહ પ્રાપ્ત થયો ઈશ્વરનો, ત્યારે પછી આચાર્ય શ્રુતિ વગેરે પ્રાપ્ત થાય. એના પરિણામે શ્રવણાદિના આરાધ્યમાન પરમાત્મા, અને ત્યાર પછી શ્રવણ વગેરે દ્વારા આપણે એ નિર્વિશેષ પરમાત્માનું આરાધના કરીએ. તો પહેલા સવિશેષ પરમાત્માની આરાધના થયેલી હતી, એના અનુગ્રહથી હવે નિર્વિશેષ પરમાત્માની આરાધના જે છે એની આ વ્યવસ્થા ઊભી થઈ. તસ્ય અનુગ્રહ, એ ઈશ્વર અનુગ્રહ થવો જોઈએ. ઉપાસક ચિત્તે સ્વતત્વ આવિષ્કરણમ, એ પરમાત્મા જ્યારે ઉપાસક એટલે કે આ સાધક છે એના ચિત્તમાં પોતાની જાતને પ્રગટ કરે ત્યારે, એટલે આટલી વસ્તુ થાય ત્યારે આ થાય. અભિશબ્દ
ઉક્ત સર્વ સાધન સમુચ્ચયાર્થ જે કે એટલે આપી આ બધું જોઈએ એમ, માત્ર એક જ એમને ને કે એકને એક, કારણ કે કોઈકને આચાર્ય પ્રસાદથી કોઈને પેલા એવું નહીં, અનુગ્રહણ આપી જશે એટલે કે બધા સાધનો જેનો સમુચ્ચય જ્યારે થાય, સ્વાત્મબોધો યદા ભવે એટલે કે જ્યારે આત્મજ્ઞાન થાય, એમ યદા શબ્દથી એ આત્મજ્ઞાનની દુર્લભતા બતાવે, એટલે એ ખાલી જોવા માટે, એટલે આપણે 100મા પાના પર એટલે કહ્યું કે યદા એતિ પ્રબોધોત્પત્તિ દૌર્લભ્યમ સૂચયતી, અહમિતિ ઈશ્વરમ ભાવ યદા જીવ પ્રબુદ્ધતે, જ્યારે આ બધી વસ્તુનો જ્યારે સુમેળ થાય, અનેક જન્મના બધા પૂર્વ પુણ્ય મુક્તિનો શતજન્મ કોટી સુકૃત પુણ્ય વિના ન લભ્યતે, સેંકડો કરોડ જન્મના પુણ્યનો પરિપાક જ્યારે થયો હોય ત્યારે આ બધી વસ્તુઓ થાય, ત્યારે અહમ જે છે ઈશ્વર જ અહમ રૂપે જ્યારે પ્રકાશે, અહમિતિ ઐશ્વરમ ભાવ યદા જીવ પ્રબુદ્ધતે, અત્યારે જે એ જ પરમાત્મા જે જીવ રૂપે અત્યારે પ્રકાશી રહ્યો છે, એ પરમાત્મા જ્યારે એ અહમ રૂપે પ્રકાશે, એટલે કે અહમ જે અત્યારે જીવ એ જ અહમ પરમાત્માનો પ્રકાશ છે. પ્રશાંત આત્મા નહીં, પ્રશાંત મનસમી પણ નહીં, ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત, આત્મવ હ્યાત્મનો બંધુ આત્મય રિપુરાત્મન બંધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જિતઃ અનાત્મસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુઃ પ્રશાંત શત્રુવત जितात्मनः प्रशांतस्य परमात्मा समाहित, जितात्मनः प्रशांतस्य परमात्मा समाहित, परमात्मा स्वयं समाहित થાય છે. जितात्मनः प्रशांतस्य જેણે આત્મા પર વિજય પ્રાપ્ત કર્યો છે અને જેનું મન પ્રશાંત છે એનું પરમાત્મા સ્વયં પરમાત્મા પ્રગટ થાય છે. શીતોષ્ણ સુખ દુઃખેશુ વગેરે, શીત હોય ઉષ્ણ હોય સુખ દુઃખ હોય તથા માનાપમાનયો વગેરે બધી જ અવસ્થામાં એ પરમાત્મા સ્વયં, એટલે કે આ બધી કોઈ અવસ્થાઓ પરમાત્માના પ્રાગટ્યમાં કોઈ અવરોધ ઉત્પન્ન નથી કરતી. જીતાત્મા પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત, પરમાત્મા સ્વયં તો કે આવી રીતે પ્રગટ થતો જ રહે છે, શીત હોય ઉષ્ણ હોય સુખ દુઃખ હોય માન અપમાન જે કે હોય તે. અહમ ઇતિ ઈશ્વરમ ભાવમ યદા જીવ પ્રબુધ્યતે, સર્વજ્ઞ સર્વકર્તા છે તદા જીવો ભવિષ્યતિ, અંતે જીવ સર્વજ્ઞ બની જાય. યો મામેવ સમ્મૂઢ જાનાદિ પુરુષોત્તમમ સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત, સ સર્વવિદ એટલે સર્વજ્ઞ બની જાય. આ સર્વજ્ઞ એટલે શું એ છેલ્લા શ્લોકમાં કહે છે, પણ કોઈકની માન્યતા એવી છે કે સર્વજ્ઞ મુખ્ય અર્થમાં બની જાય, સર્વકર્તા છે બધું જ કરનારો બની જાય. પણ અથવા સર્વજ્ઞનો સામાન્ય અર્થ શું કરવામાં છે, સર્વશ્ચ અસૌ જ્ઞશ્ચેતિ, સર્વશ્ચ અસૌ જ્ઞશ્ચેતિ, જે સર્વ પણ છે અને જ્ઞ એટલે જ્ઞાન સ્વરૂપ છે. આ જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે જે પોતાને સર્વનો આત્મા માને છે જાણે છે એને સર્વજ્ઞ કહેવામાં આવે. સર્વકર્તા છે, સર્વકર્તા બધું જ કરનારો થઈ જાય, એનો જગતનું સર્જન પાલન લય કરનારો થઈ જાય. એટલે આવું તો આપણે ક્યારેય જોયું નથી, પણ એટલે સર્વજ્ઞ સર્વકર્તાનો અર્થ તો પછી ગૌણ જ કરવો પડે કે ટૂંકમાં યસ્મિન વિજ્ઞાદે સર્વમિદમ વિજ્ઞાનમ ભવતી, જે જાણે સર્વ જણાઈ જાય એ પ્રકારનો સર્વજ્ઞ બની જાય. અને કૃતકૃત્યસ્ય ભારત, સર્વકર્તા થાય જેને સર્વ કરી દીધું છે, એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત, સર્વકર્તા કૃતકૃત્ય, કૃતમ કૃત્યમ યેન સહ, તો જીવનમાં જે કંઈ કરવાનું છે એ જેને કર્યું છે એને કૃતકૃત્ય કહીએ એટલે સર્વકર્તા, બીજું કરવાનું બાકી રહ્યું નથી. સર્વજ્ઞ બીજું કોઈ જાણવાનું બાકી રહ્યું નથી, બસ એટલું છે. સર્વજ્ઞ અર્થાત જેને કશું જાણવાનું બાકી નથી, સર્વકર્તા અર્થાત જેને કંઈ કરવાનું બાકી નથી. તદા જીવો ભવિષ્યતિ, જે પોતાને જીવ માને છે એ છેવટે આવો બની જાય. ટૂંકમાં જ્ઞાનના પરિણામે સર્વજ્ઞ કશું જાણવાનું બાકી નથી, સર્વકર્તા કશું કરવાનું બાકી નથી. આ પ્રકારે જીવ આવો બને એટલે મોક્ષને પ્રાપ્ત કરે, જીવન મુક્ત બને. અત્ર જીવસ્ય સર્વજ્ઞત્વાદિભાવ ન વિધીયતે,
એમ નથી કહેતા અહીંયા કે એને સર્વજ્ઞ બનવું જોઈએ કે સર્વકર્તા બનવું જોઈએ, કિંતુ સર્વજ્ઞત્વાદિ ઉપલક્ષિત ઈશ્વર સ્વરૂપેણ અભિવ્યક્તો ભવિષ્યતિ ઇત્યર્થ. પણ સર્વજ્ઞ વગેરેથી જેનું ઉપલક્ષિત સર્વજ્ઞ જ્યારે કહેવામાં આવે છે ત્યારે જેનો નિર્દેશ થઈ રહ્યો છે એ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ છે. એ ઈશ્વર સ્વરૂપ રૂપેણ અભિવ્યક્તો ભવતી. આમ આ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ આત્મ સ્વરૂપે અભિવ્યક્ત છે. સર્વજ્ઞ કહીએ ત્યારે પણ છેવટે તો એ સત્યમ જ્ઞાન અનંત છે. સર્વજ્ઞ સર્વકર્તા કહેવાના કારણે જે ઉપલક્ષિત અથવા જેનો નિર્દેશ કરવામાં આવે છે એ શુદ્ધ બ્રહ્મ છે, એ રૂપે આત્મા અભિવ્યક્ત થાય છે. શુદ્ધાત્મ ભાવને પ્રયત્નસ્ય આવશ્યકતા. અશુદ્ધ આત્માના જ્ઞાનમાં પ્રયત્નની આવશ્યકતા છે. એટલે કહે છે કથમ અન્યસ્ય અન્યાત્મના અભિવ્યક્તિ તાત્વિકી. આપ કહો છો કે ભાઈ આ આત્મા છે બ્રહ્મ બની જાય છે, આત્મા સર્વજ્ઞ સર્વકર્તા બની ગયો. આ સર્વજ્ઞ ને સર્વકર્તા તો માત્ર પરમાત્મા છે. તેથી સર્વજ્ઞ ને સર્વકર્તા કહેવા દ્વારા જેનો નિર્દેશ થાય છે એ પરમાત્મા તદા જીવો ભવિષ્યતિ. આ જીવ છે પરમાત્મા બની જાય છે એવું કહ્યું. જીવ સર્વજ્ઞ ને સર્વકર્તા બની જાય છે એના કરતા જેમ ટીકા કહે છે સર્વજ્ઞત્વાદિ ઉપલક્ષિત ઈશ્વર સ્વરૂપેણ. આ સર્વજ્ઞ ને સર્વકર્તા દ્વારા ઉપલક્ષિત જે લક્ષણ કરવામાં આવે છે એટલે કે તત્વમસી મહા કહ્યું ને વિરુદ્ધ અંશ પરિત્યાગે ને તો જે શુદ્ધ ચૈતન્ય જે છે નિર્દેશ કરવામાં આવે એ શુદ્ધ ચૈતન્ય કે બ્રહ્મ રૂપે આ જીવ બ્રહ્મ બની જાય છે, પરમાત્મા બની જાય છે. તો કે અન્યસ્ય અન્યાત્મના અભિવ્યક્તિ તાત્વિકી. જે જીવ છે એ પરમાત્મા બની જાય કે જીવ છે પરમાત્મા અભિવ્યક્ત થાય એ કે સાચું તો ના છે ને, આ તો કંઈક ગડબડ લાગે છે. જીવ બ્રહ્મ બની જાય એ તો તાત્વિક છે કે બી કલ્પના છે. ઘણી વાર એવું થાય ને કે આ તો ખાલી બ્રેઇન વોશિંગ. બધા લોકો તો વેદાંત લોકો ખાલી આપણા મગજને ખાલી એ લોકો બ્રહ્મ જ નાખે છે, ખાલી ઠોકી બેસાડવું તું બ્રહ્મ છે બ્રહ્મ છે બ્રહ્મ છે એટલે લાગે હું બ્રહ્મ છું. એટલે ભાઈ તું જીવ છે કે બ્રહ્મ બનતો હશે. પ્રશ્ન થયો કે અન્યસ્ય જીવસ્ય અન્યાત્મના પરમાત્મના અભિવ્યક્તિ તાત્વિકી. આ જીવ છે પરમાત્મા અભિવ્યક્ત થાય એ તાત્વિક ખરેખર સાચું હોઈ શકે? એ આશંકા ન કાર્ય. હવે આશંકા ન કરવી જોઈએ. કેમ? અન્યત્વસ્ય જીવેશ્વરયો માયા નિબંધત્વા. તેથી જે આપણને અન્ય પણ લાગે છે કે ઈશ્વર અન્ય છે અને હું અન્ય છું, એ ખરેખર જીવ ને ઈશ્વર અન્ય નથી. માયા નિબંધનત્વાત. આ માયાને કારણે એ પ્રકારનો અન્યતાનો ખ્યાલ ઉત્પન્ન થયો છે. એવું નથી કે જે જીવ છે એ બ્રહ્મ બની જાય છે, એક વસ્તુ બીજું બની જાય છે એવું નથી. વાસ્તવમાં આ જીવ ઈશ્વરને પોતાને ભિન્ન માને છે, એ અજ્ઞાનને કારણે માને છે. અજ્ઞાન દૂર થાય તો અન્યપણું પણ દૂર થઈ જાય. એ અભિપ્રાયથી 35મા શ્લોકમાં કહે છે માયયાધિક સમ્મૂઢ વિદ્યયેશ પ્રકાશતે નિર્વિકલ્પાનુસંધાને સમ્યગાત્મા પ્રકાશતે. માયા અધિક સમ્મૂઢ. માયા અત્યંત સમ્મૂઢ થયેલો. તો આ માયા જે છે એને અત્યંત સમ્મૂઢ થયેલો. વિદ્યા ઈશ. માયાથી અત્યંત મોહિત થયેલો ઈશ્વર. વિદ્યા પ્રકાશતે. ઈશ્વર વળી પાછો વિદ્યાથી પ્રકાશિત થાય છે. આ માયાની બે શક્તિ કહેવામાં આવી. એક શક્તિ કહી મોહ કરનારી, બીજી શક્તિ કહી મુક્ત કરનારી. માયા એક અવિદ્યા જ્યારે તમઃ પ્રધાન હોય ત્યારે અત્યંત મોહ કરનારી છે. એ જ અવિદ્યા કે માયા જ્યારે સત્વ પ્રધાન બને ત્યારે મુક્ત કરનારી બને. એટલે બંધન માયાના સ્તરમાં છે તો મુક્તિ માયાના સ્તરમાં જ છે. પણ તમો ગુણવાળી માયા જે છે બંધન કરનારી હોય, જ્યારે સત્વગુણવાળી માયા છે એ મુક્ત કરનારી હોય. વિદ્યા એટલે માયા છે. એટલે વિદ્યા માયા અને અવિદ્યા માયા એવા પણ શબ્દ પ્રયોગ કરવામાં આવે. અવિદ્યા માયા એટલે તામસ માયા.
તામસી માયા, વિદ્યા એટલે સાત્વિકી માયા. એટલે આપણું કાર્ય એટલું જ છે કે આ તમસમાંથી રજસ, રજસમાં સત્વ, આ ગુણનો આપણે ઉત્કર્ષ કરવો, સત્વોત્કર્ષ કરવો. એમાં ઘણો પ્રયત્ન રહેલો છે. પ્રયત્ન ક્યાં છે? આપણું વ્યક્તિત્વ છે, આપણું અંતઃકરણ જે છે એને સાત્વિક બનાવવું, તો એ જ માયા અનુકૂળ બને. જે માયા પ્રતિકૂળ છે અનુકૂળ બને. એ જ કહ્યું ને, આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુઃ આત્મના. એ જ માયા આપણી શત્રુ બની જાય, એ જ માયા આપણી મિત્ર બની જાય. બંધુરાત્માત્મનસ્તસ્ય યેન આત્મૈવાત્મના જિતઃ. જેણે પોતાના અંતઃકરણ પર આવી વિજય પ્રાપ્ત કર્યો છે એને મારા અંતઃકરણ એ મિત્ર બની જાય. અનાત્મનસ્સુ શત્રુત્વે વર્તેત આત્મૈવ શત્રુતા અજિતાત્મન. જેણે આત્મા પર વિજય નથી પ્રાપ્ત કર્યો એને માટે એ જ આત્મા કે અંતઃકરણ શત્રુની જેમ વર્તે છે. તેથી અંતઃકરણ શુદ્ધ કરવું. એટલે જ કહેવામાં કે ભાઈ મનસૈવે દમાપ્તવ્યમ નેહના નાસ્તિ કિંચન. આ મનથી જ આપણે જાણવાનું છે કે વાસ્તવમાં એક અદ્વિતીય તત્વ છે. માયા અધિક સમૂઢ ઈશ વિદ્યા પ્રકાશતે. ઈશ એટલે જે ઈશ્વર માયા અત્યંત સમૂઢ થઈ ગયો છે, એટલે કે દેહાદિ વગેરેમાં તીવ્ર અહંભાવ છે. તો જેમ તમસ વધારે હોય તેમ અહંભાવ તીવ્ર હોય. આમ રજસ તમસનો આધિક્ય હોય ત્યારે અહંભાવ તીવ્ર હોય, આગ્રહ બહુ દ્રઢ હોય. આ બધી વસ્તુ આમ જડતા બહુ જ હોય, હાલે નહીં, કહો તો સમજાય નહીં, અંદર પહોંચે નહીં, કશું થાય જ નહીં. જડતા જ્યારે હોય ત્યારે અને પકડી જ રાખે. આ કરો ગમે તેટલું સમજાવો કહો તો પકડી જ રાખે. એટલે એ પ્રકારની જ બુદ્ધિ સૂઝે જ નહીં. ટૂંકમાં આવી એમાં કોઈનો વાંક નથી, આવું જ હોય. બુદ્ધિ આવી થઈ ગઈ હોય તમોગુણને કારણે, રજોગુણને કારણે વિખરાઈ ગયેલી હોય. એટલે ખૂબ બધા પ્રયત્નથી એને સાત્વિક કરવામાં આવે. નિર્વિકલ્પાનુસંધાને સમ્યક આત્મા પ્રકાશતે. આત્મા પોતાના વાસ્તવિક પ્રકાશિત ક્યારે થાય? નિર્વિકલ્પ અનુસંધાન કરવામાં આવે ત્યારે. હું નિર્વિકલ્પ છું એનું અનુસંધાન. પણ એને માટે તો આપણું મન કેટલું બધું એકાગ્ર જોઈએ. મન અનેક પ્રકારની કલ્પનાઓ કર્યા જ કરતું હોય તો વિખરાયેલું જ હોય, એ નિર્વિકલ્પ અનુસંધાન ન કરી શકે. એટલે મને વિશુદ્ધ સત્વ કરવામાં આવે ત્યારે પછી આ નિર્વિકલ્પના અનુસંધાન માટે યોગ્ય બને. યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વ સજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. તો ઇન્દ્રિયના વિષયો વિશે અને કર્મ વિશે કોઈ સંકલ્પ જન્મતા નથી. આમ જગતના વિષયો કોઈ પ્રકારની ભોગ બુદ્ધિ જન્માવતા નથી, માટે એમના પ્રત્યે વૈરાગ્ય જન્મ્યો છે. તેથી વિષયો હવે કોઈ રીતે આપણામાં કોઈ વિચારો જન્માવતા નથી. એને કારણે કોઈ કર્મ કરવાનું રહેતું નથી, માટે કર્મ શું ન અનુસજ્જતે, કર્મમાં પણ આસક્તિ નથી. સર્વ સંકલ્પ સંન્યાસી. આ પ્રકારે જેનું મન બધા સંકલ્પ મુક્ત થયું છે એને યોગારૂઢ કહેવામાં આવે છે. તો ભગવદ્ ગીતા ભગવાન આ યોગારૂઢતાની વાત કરે છે કે યોગમાં આરૂઢ થવું. ઉદ્ધરેદ આત્મના આત્માનમ. તો પછી પોતા આત્મા વડે આત્માનો ઉદ્ધાર થાય. તો આ રીતે યોગારૂઢ થયો છે અને મારા આત્મા મિત્ર બન્યો અને તો એ આત્માનો ઉદ્ધાર કરે. એટલે ઉદ્ધરેદ આત્મના આત્માનમ મગ્નમ સંસાર વારિધૌ યોગારૂઢત્વમ આસાદ્ય સમ્યક દર્શન નિષ્ઠા. તો યોગારૂઢતા હોય તો પછી આ નિર્વિકલ્પ આત્માનું સંધાન થાય. વેદાંત એટલે નિર્વિકલ્પ આત્માનું સંધાન, એટલે જ વેદાંત. વેદાંત એટલે નિર્વિકલ્પ કે નિર્વિશેષ પરમાત્માનું આત્મરૂપ અનુસંધાન, એમના વેદાંત. છવિકલ્પ હોય ભગવાન તો પછી આત્મરૂપ અનુસંધાન ન થાય, તો પછી એની આરાધના ભક્ત રૂપે આરાધના. એ રીતે સવિકલ્પ અનુસંધાન. ભગવાનની લીલાઓ બધું આપણે સાંભળતા હોઈએ, વિકલ્પ વિશેષતાનું અનુસંધાન ત્યારે કહે છે કે આપણે ઈશ્વર કદાચ જુદા હોઈએ ત્યારે. અરે સર્વજ્ઞ સર્વશક્તિમાં એ પ્રકારે અનુસંધાન ત્યારે પણ આ અલ્પજ્ઞ અલ્પ શક્તિમાન ભક્ત છે એ કરી રહ્યા છે. ટૂંકમાં સગુણ બ્રહ્મના અનુસંધાનમાં કે આરાધનામાં હંમેશા દ્વૈત હોય અને જે નિર્ગુણ કે નિર્વિશેષ બ્રહ્મના અનુસંધાનથી જ આ દ્વૈતનો નાશ થાય. એટલે વેદાંત બહુ ઊંચી વસ્તુ છે. વેદાંત શાસ્ત્ર કઈ અપેક્ષા રાખે છે કે આ પ્રકારે સવિકલ્પનું સગુણ બ્રહ્મની આરાધના થઈ ગયેલી છે
એ રીતે જેણે શુદ્ધ અંતઃકરણ પ્રાપ્ત કર્યું છે, વિવેક વૈરાગ્ય સમાધિ સટક સંબંધી પ્રાપ્ત કરેલું છે, એ જ પ્રકારની વ્યક્તિ જે છે એ નિર્વિકલ્પ બ્રહ્મ અનુસંધાન કરી શકે છે. જોકે વેદાંતનું શ્રવણ પણ અંતઃકરણ શુદ્ધિ કરતું જ હોય છે. વેદાંતના શ્રવણને કારણે પણ અનેક બધા ભ્રમ જેમ દૂર થતા જાય તેમ તેમ આગ્રહ છૂટતા જાય તેમને મન મુક્ત થતું જાય. પણ મુખ્ય અર્થમાં એમ કરતા કરતા જ્યારે પેલી વાસ્તવિક શુદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે નિર્વિકલ્પ અનુસંધાન સંભવિત બને. નિર્વિકલ્પાનુસંધાને સમ્યક આત્મા પ્રકાશતે, એટલે કહે છે તસ્માત માયા નિવૃત્તએ નિર્વિકલ્પ આત્માભાસને યત્ન કાર્ય હૈ. માયા નિવૃત્તિ કરવા માટે નિર્વિકલ્પ આત્માભાસને નિર્વિકલ્પ આત્માનો અભાસ થાય, નિર્વિકલ્પ આત્મા પ્રગટ થાય એ પ્રકારનો યત્ન કરવો જોઈએ. યત્ન કેમ થાય? નિર્વિકલ્પના અનુસંધાનથી. સમ્યક આત્મા પ્રકાશતે, બસ નિર્વિકલ્પ અનુસંધાન ક્યારે થાય? વિકલ્પનો બધો ત્યાગ કરવામાં આવે ત્યારે. તો સમ્યક આત્મા સમ્યક પ્રકાશતે, આત્મા જેવો છે તેવો પ્રકાશિત થાય છે. એ નિર્વિકલ્પ અનુસંધાન એટલે જે વિકલ્પો મન બધા કરે છે એ વિકલ્પનો ત્યાગ, અને એ રીતે આત્મા જે વાસ્તવ નિર્વિકલ્પ છે એનું અનુસંધાનથી આત્મા વાસ્તવિક સ્વરૂપ પ્રકાશિત થાય છે. પ્રકરણાર્થ ઉપસંહરતી, આ જે પ્રકરણ છે એના અર્થનો ઉપસંહાર કરે છે 36મા શ્લોકમાં. અવિદ્યાખ્યતિરોધાન વ્યપાયે પરમેશ્વરઃ દક્ષિણામૂર્તિરૂપોऽસૌ સ્વયમેવ પ્રકાશતે. અવિદ્યાખ્ય તિરોધાન વ્યપાય, અવિદ્યાખ્ય અવિદ્યા નામથી જે જાણીતું છે, તિરોધાન એટલે કે અંધકાર કે આવરણ, અવિદ્યા નામથી જાણીતું જે આવરણ છે વ્યપાય એ જ્યારે દૂર થાય ત્યારે, અવિદ્યા નામથી જાણીતું આવરણ જ્યારે દૂર થાય ત્યારે દક્ષિણામૂર્તિ રૂપ પરમેશ્વર, આ દક્ષિણામૂર્તિ રૂપનો જે પરમેશ્વર છે સ્વયમેવ પ્રકાશતે, એ સ્વયં પ્રકાશિત થાય છે. અહમિનાશભાજી અહમહંતયા સ્ફુરદૃત સ્વયં પરમપૂર્ણ સત, આમ અહમનો જ્યારે નાશ થાય ત્યારે પરમપૂર્ણ સત સ્વયં અહમતયા પ્રકાશતે, એટલે પ્રકાશી રહ્યું જ છે. એવું પણ નથી કે દક્ષિણામૂર્તિ ત્યારે પ્રકાશમાન થાય છે, પણ એવું કહેવાય દક્ષિણામૂર્તિ પોતાના શુદ્ધ સ્વરૂપમાં આત્મા પ્રકાશમાન થાય, પ્રકાશિત થઈ જ રહ્યો છે. આ આત્માને દક્ષિણામૂર્તિ બનાવવાનો છે એવું નથી, દક્ષિણામૂર્તિ આત્મા છે. એટલે કહેવામાં કે ભાઈ ઈશ્વર જ સર્વના આત્મા રૂપે ઈશ્વરશ્ચાહમિત્યેવં ભાસતે સર્વજંતુષુ, વાસ્તવમાં અહમ રૂપે ઈશ્વર જ ભાસી રહ્યા છે. પણ પેલા અધ્યારોપને કારણે મલિનતા આવી ગઈ છે, અને તેથી મલિનતા દૂર થાય તો એને શુદ્ધ સ્વરૂપમાં પ્રકાશે. દક્ષિણામૂર્તિ રૂપ પરમેશ્વર, આ દક્ષિણામૂર્તિ રૂપ પરમેશ્વર જ્ઞાનમ યસ્તુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે જાન તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, જેના ભાસવાદી સમગ્ર ભાસે છે એવું દક્ષિણામૂર્તિ જે પરમેશ્વર છે એ સ્વયં એવો પ્રકાશતે, સ્વયં આત્મરૂપે પ્રકાશે. જ્યારે અવિદ્યારૂપી આવરણને દૂર કરવામાં આવે, અવિદ્યારૂપી આવરણ એટલે અવિદ્યામાંથી જન્મેલા અનેક બધા ભ્રમ કે દેહાતો બુદ્ધિ આવરણ દૂર કરવામાં આવે ત્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપ પ્રકાશે છે. આ બધું વાર્તિકારે કહ્યું. આ ચોથા શ્લોકનો મુખ્ય હેતુ તો જે વાદીના ભ્રમ છે એ દૂર કરવાનો છે કે જગત સ્વયં પ્રકાશે છે, સ્વયં સત્તા ધરાવે છે, સ્વયં પ્રકાશે, એવી જાતનો જે પૂર્વ પક્ષ છે અથવા એ આપણા પ્રત્યક્ષ અનુભવને કારણે આપણને લાગે છે કે તો સત્ય છે, એ તો છે ભાઈ, હું નહોતો ત્યારે હતું, નહીં હું ત્યારે પણ હોઈશ, એ જગત તો પોતાની સત્તા ધરાવે છે, પોતે જ પ્રકાશે છે. માં ઈશ્વર ક્યાં છે? એને ઈશ્વર દેખાતો નથી, તમારે ઈશ્વરનું દર્શન કરાવવા, તે જગતમાં ઈશ્વરનું દર્શન કરવા માટે આ એક પૂર્વ પક્ષ ઉભો કરવામાં આવ્યો અને કહ્યું કે ભાઈ જગતમાં ઈશ્વર કેમ પ્રકાશમાન છે? ઈશ્વર ક્યાં છે? આત્મરૂપે જ છે, બધું ઈશ્વર જ છે. તેથી આત્મરૂપેલો ઈશ્વર આમ બહાર જઈને આવી રીતે જગત રૂપે ભાસે છે.
એમ પણ ના કહેવું જોઈએ કે આત્મરૂપે ઈશ્વર જગતને પ્રકાશિત કરે છે. ખરેખર તો એમ કહેવું જોઈએ કે આત્મરૂપે ઈશ્વર જગત રૂપે ભાસે છે. એ જ ભાવ છે ને જગત રૂપે ભાસે છે. આમ ઈશ્વરનું દર્શન કરવા માટે કે જગત રૂપે જો ઈશ્વર જ ભાસી રહ્યો છે. એ કોણ? તે તું જ છે. એ કહેવા માટે આ પૂર્વ પક્ષ ઉભો કર્યો અને ઉત્તર આપવામાં આવે એમ કહી શકાય. એ રીતે વાર્તિકકાર છે એનું સમાપન કરે છે. બાકી આમ જોવા જઈએ તો એક પૂર્વ પક્ષ છે કે અસ્થિ આ સત્તા અને સ્ફુરતતા તો બધા ભાવોનો છે, પદાર્થોની છે. ઈશ્વરની ક્યાં છે? એ દેખાડવા આપણે કહ્યું કે ઈશ્વર જ આત્મરૂપે ભાસે પ્રકાશે છે અને એના પ્રકાશથી આ બધું સત્તા સ્ફુરિતવાન છે, સ્વયં નથી. એ કહેવા માટે પછી જોડે વાર્તિકકાર કહે છે કે જે છે તો ઈશ્વર જ ભાસી રહ્યા છે. ઈશ્વર આત્મરૂપે ભાસે છે. પેલો મહાદીપ પ્રભાભાસ્વરમ, એ મહાદીપને જાણવો જોઈએ. ઈશ્વર અહમ રૂપે પ્રાણી માત્રમાં જંતુ માત્ર ભાસી રહ્યા છે અને ઈશ્વર એટલે મહાદીપ, એ જ અહમ રૂપે ભાસી રહ્યો છે. એ જાનામી કે જગત ભાસે. વાસ્તવિક સ્વરૂપ કયું છે? જે જાનામી એનું વાસ્તવિક સ્વરૂપ દક્ષિણામૂર્તિ છે, જ્ઞાન સ્વરૂપ છે, મહાદીપ પ્રભા છે. એટલે એ બાકીનું સમીકરણ પૂરું કર્યું એમણે કે આ જાનામીનું અનુસંધાન કરીએ તો છેવટ કોણ રહે? માત્ર જ્ઞાન સ્વરૂપ રહે. દક્ષિણામૂર્તિ રૂપો સૌ સ્વયં એવ પ્રકાશતે. આ પરમેશ્વર દક્ષિણામૂર્તિ રૂપ છે એ આત્મરૂપે સ્વયં પ્રકાશમાન થાય છે. એ પ્રકારે આ શ્લોકનું જે અર્થ છે, પ્રકરણનો અર્થ છે, એનો ઉપસંહાર કર્યો. ચતુર્થ શ્લોક વ્યાખ્યા ઉપસંહારથી આ પ્રકરણે છેલ્લો જે ચર્ચા કરી એનો ઉપસંહાર કર્યો. આ સમગ્ર પ્રકરણ ઉપસંહાર હવે કરે છે. એટલે જે પેલું કહેવાનું હતું એ કહી દીધા પછી છેલ્લે આ ચર્ચા જે પ્રકરણ ઊભું કર્યું, પ્રકરણ શરૂ કર્યું, એ પ્રકરણ ઉપસંહાર કર્યો કે દક્ષિણામૂર્તિ ભગવાન સ્વયં આત્મરૂપે પ્રકાશે છે. અને ચોથા શ્લોકની વ્યાખ્યા છે એનો ઉપસંહાર 37મા શ્લોકમાં કરે છે. ઇતિ શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્રાર્થ પ્રતિપાદકે પ્રબંધે માનસોલ્લાસે ચતુર્થોલ્લાસ સંગ્રહ. ઇતિ આ પ્રકારે શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્ર અર્થ પ્રતિપાદકે, શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્રના અર્થનું પ્રતિપાદન કરનાર, માનસોલ્લાસે પ્રબંધે. આ માનસોલ્લાસ નામનો પ્રબંધ છે. પ્રબંધ નિબંધ કે રચના. તો માનસોલ્લાસ નામની આ રચના જે છે શેના માટે છે? દક્ષિણામૂર્તિ સ્તોત્રના અર્થનું પ્રતિપાદન કરવા માટે. તો શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્રના અર્થનું પ્રતિપાદન જેમાં થયું છે એવા માનસોલ્લાસ નામની જે રચના છે એમાં ચતુર્થોલ્લાસ સંગ્રહ, ચતુર્થ ઉલ્લાસ છે એનો આ પ્રકારે સંક્ષેપ કરવામાં આવ્યો, સંગ્રહ કરવામાં આવ્યો. ઇતિ માનસોલ્લાસે વૃત્તાંતે ચ ચતુર્થોલ્લાસ સમાપ્ત. આ પ્રકારે માનસોલ્લાસનો વૃત્તાંત છે એમાં પણ આ ચતુર્થ ઉલ્લાસ, માનસ ઉલ્લાસ થાય છે ને એ તરંગો, એક એક દક્ષિણામૂર્તિ સ્તોત્રનો એક એક શ્લોક છે એ એક એક તરંગ ઉત્પન્ન કરે છે. તો ચતુર્થ તરંગ છે એ આ રીતે પૂરો થયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.